ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। જો કે 8 બેઠકો માટે 150 બૂથ પર મતદાન ચાલુ કરવામાં આવ્યું છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટર માટે 150 બૂથ પર મતદાન ચાલુ થયું છે। 1,07,762 સભાસદો આજે મતદાન કરી રહ્યા છે। ત્રિપાંખ્યા જંગમાં 26 હરીફ ઉમેદવારો માટે સવારે 8 કલાકે અને સાંજે 5 કલાક સુધી મહેસાણા સહિત અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીધામ, રાજકોટ, ગાંધીનગર અને મુંબઈની શાખામાં મતદાન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આગામી 4 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે। 8 ઓગસ્ટ બોર્ડ ઓફ ડિરેક્ટરની વરણી કરવામાં આવશે। 57 બ્રાન્ચના વિસ્તારમાં આ મતદાન યોજાઈ રહ્યું છે। ગુજરાતની 55 બ્રાન્ચો અને મુંબઈની 2 બ્રાન્ચો જેમાં સામેલ છે। જો કે આ ચૂંટણી કામગીરીમાં 750 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે। 4 ઓગસ્ટના રોજ મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં કુલ 26 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરેલા જોવા મળી રહ્યા છે। જો કે ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીની વિકાસ અને વિશ્વાસ 2 પેનલો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। શાંતિપૂર્વક માહોલમાં જે મતદારોનો ઉત્સાહ છે મતદાન માટે એ લોકોની હવે જાગૃતિ આવી છે સભાસદોમાં। આ બેંકમાં જે મેં ઉજાગર કર્યું હતું ઘણી જે રીતે થઈ છે એની નોંધ લઈ લોકો આજે મતદાન માટે પડાપડી કરી રહ્યા છે અને 100% વિશ્વાસ છે અમને કે આવતીકાલે જે પરિણામ આવશે ત્યારે અમારી વિશ્વાસ પહેલાં 100% રિઝલ્ટ લઈને લોકો વચ્ચે આવશે। એ લોકો દૂરથી પણ મતદાન કરવા આવ્યા છે। એટલો બધો ઉત્સાહ છે, લોકોની જાગૃતિ આવી છે કે દૂર દૂરથી મતદાન કરવા માટે જો એમનું મતદાન હોય ત્યાં લોકો આવે છે। અહીંથી પણ બહાર ગયા છે। મહેસાણા પણ જો મતદાન બહાર હોય તો લોકો ઉત્સાહથી બહાર ગયા છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।